ગામના છાયાવાદી ખૂણે, જ્યાં પીપળના વૃક્ષ નીચે બેસી બાળપણથી વૃદ્ધાવસ્થાની દરેક સ્મૃતિઓ પંજરાયેલી હતી, ત્યાં રહેતી હતી એક વ્રતવતી સ્ત્રી, મંગલાબાઈ. વર્ષો અગાઉ પતિનું અવસાન થયેલું. સંતાનો શહેરો તરફ દોડી ગયા હતા અને હવે જીવતો સહારો માત્ર ભગવાનમાં વસતો હતો. મંગલાબાઈ રોજ સવારે 5 વાગે ઉઠીને પ્રથમ પગલાં મંદિર તરફ ધરે. ઝાંઝર અવાજ કરે તેમ હળવું પગલાં ભરે ને હાથમાં પાણીની લોટી લઈ અને થાળી લીએ ઓમ નમઃ શિવાયના જાપ સાથે ચાલે. લોકો કહે કે તેની ભક્તિથી મંદિરના ખૂણે કોણે પણ પ્રસન્ન થાય છે. પૂજારી પણ એને જીવતા સાધ્વી કહે. એકવાર શ્રાવણ માસ શરૂ થયો. ગામમાં વ્રતોની ચળવળ હતી. મંગલાબાઈએ નક્કી કર્યું કે આ શ્રાવણ માસમાં વૃદ્ધ ડોશી વ્રત વિશે વિચાર્યું. આ વ્રત વર્ષોની જૂની પરંપરા હતી, જેને કેટલાક લોકોએ હવે મજાકમાં લેવાનું શરૂ કર્યું હતું. પણ મંગલાબાઈ માટે આ વ્રત તેનો શ્વાસ સમાન હતું. કારણ કે એની દાદીએ કહેલી એક વાત તે કદી ના ભૂલી. જે સ્ત્રી વૃદ્ધાવસ્થામાં પણ વ્રત ન છોડે, તેનું આ જીવન તો ધન્ય થાય અને આવતી 18 જાતિઓમાં પણ દુઃખ દેખાતું નથી. સવારથી સાંજ સુધી મંગલાબાઈ ઉપવાસ કરે, શિવપુરાણનું પાઠ કરે ને ગામના નાના બાળકોને પ્રસાદ આપે. તેણે પોતાના હાથથી બનાવેલી રોટલી અને ગૂડ ગામના મંડળમાં વહેંચી. કોઈ દયા નથી જોતી, એને કોઈ ભેટ નથી લેતી. એ કહે, મારું ભાગ્ય ભગવાન પાસે જ છે, તમે ખુશ રહો એ જ મારો શ્રેય છે. લોકો મીઠું બોલે પણ પાછળથી મજાક ઉડાવે. એમને શું જરૂર છે વ્રત કરવાની? પણ ભક્તિ એવી શાંતિ આપે છે કે જગતની ટકોરથી સંતાવાનું એને શીખવ્યું નથી. શ્રાવણનો છેલ્લો સોમવાર આવ્યો. તે દિવસે એ પૂરા ગામ માટે ખીર બનાવી. પોતે નિર્જલ ઉપવાસ પર રહી. રાત્રે જ્યારે એ મંદિરથી પાછી ફરી, ત્યારે વરસાદ શરૂ થયો. વીજળીના કડાકા વચ્ચે મંદિરના દરવાજા બંધ થતા પહેલા એ ભગવાન શિવના ચરણોમાં માથું ટેક્યું. આંખોથી અશ્રુવર્ષા થઈ રહી હતી. તે રાત્રે એક અદ્ભુત સ્વપ્ન થયો. સ્વપ્નમાં ભગવાન શિવ પાર્વતી સાથે પોતે મંગલાબાઈના ઘરમાં આવ્યા. શિવ બોલ્યા, હે સતી સ્ત્રી, તું જે પ્રેમથી મારું ભજન કરે છે તે અસાધારણ છે. આ વ્રત તારા જીવનનું પણ બિમલકરણ બનશે. હવે તારા પુત્રો તને યાદ કરશે. તારા ઘરમાં સુખ અને શાંતિ પાછી આવશે. પછી ભગવાને આશીર્વાદ આપતા એને કંકુના થોપા સાથે જગાવ્યા. સવારે ઉઠી ત્યારે અસાધારણ શાંતિ અનુભવી. થોડા કલાકોમાં એમના દીકરાઓ શહેરમાંથી આવી પહોંચ્યા. વર્ષો પછી માતાને મળવા આવ્યા, માફી માંગી. મંગલાબાઈના રોમ રોમમાં આનંદ હતો. ગામમાં વાત ફેલાઈ. મંગલાબાઈએ રાખેલું વૃદ્ધ ડોશી વ્રત જાણે કોઈ ચમત્કાર થઈ ગયું હોય. તે દિવસે ગામના અનેક સ્ત્રીઓએ વ્રત રાખવાનું નક્કી કર્યું. મંગલાબાઈને શ્રદ્ધાથી માતા કહેવામાં આવવા લાગ્યા. અને તેથી આજે પણ એ ગામમાં કહેવત છે, વૃદ્ધાશ્રમમાં નહીં, ભક્તિમાં વસે છે જીવનનો સારો અંત. વૃદ્ધ ડોશી વ્રત એ અશક્ય શરીરમાં વસેલી મહાશક્તિ છે. મંગલાબાઈએ જીવનભર ભક્તિ કરી હતી, પણ આ શ્રાવણ માસ પછી એની ભક્તિનું પરિણામ સમગ્ર ગામે જોઈ શક્યું. દીકરાઓએ માતાની સેવાના સત્યને ઓળખ્યું અને હવે એ લોકો પણ દર સોમવારે માતા સાથે મંદિર જવા લાગ્યા.
એક દીકરો મનોહર તો રોજ શિવ સ્ત્રોત પઢવા લાગ્યો. એક સાંજને વાત છે, જ્યારે મંગલાબાઈ મંદિરમાંથી પાછી ફરી રહી હતી. એક અજાણ્યો સાધુ રસ્તામાં મળ્યો. સફેદ ધૂળથી ભરેલું શરીર, આંખોમાં તપસ્વી શાંતિ. સાધુએ પૂછ્યું, હે માતા, શું તમે મને થોડી ક્ષણ આશરો આપી શકો છો? મંગલાબાઈ તો શ્રદ્ધાની મૂર્તિ. તેણે તરત સહર્ષ જવાબ આપ્યો, સાધુદેવ, તમારું આવવું તો ઘરમાં લક્ષ્મીનું આગમન છે. આવો. સાધુએ ઘરમાં પ્રવેશ કર્યો. મંગલાબાઈએ પોતાનું ભોજન રાખી ધરી દીધું અને સાધુને ભોજન આપી દીધું. સાધુએ તેમના હાથથી થોડું જમ્યા અને આંખો મૂકી ધ્યાનમાં બેસી ગયા. અચાનક ઘરમાં દિવ્ય પ્રકાશ થયો. ઘરના દરેક ખૂણામાં સાંભળાઈ રહેલી ધૂન, હર હર મહાદેવ. મંગલાબાઈ ગભરાઈ ગઈ, પરંતુ પછી સમજાઈ ગયું, સાધુદેવ ભગવાન શિવના સ્વરૂપમાં આવ્યા હતા. સાધુ આંખ ખોલી બોલ્યા, મંગલા, તું જે ભક્તિ કરી છે તેનું પરિકૃષ્ટ ફળ તારે જ નહીં, પણ તારા પેઢી પેઢીને મળશે. તું જેને જગત છોડેલું કહે છે, એ જ જગત હવે તારી સન્માનથી ભક્તિ શીખશે. તું ધન્ય છે, સત્ય પર ચાલી છે. તારા નામે ગામમાં મંદિર ઊભું થશે. આ કહીને સાધુ આકાશપથ પર પ્રવેશી ગયા. એમના પગના ચિહ્નો ધરા પર રહી ગયા. આ ચમત્કાર પછી ગામના લોકોમાં બદલાવ આવ્યો. જેમણે મજાક ઉડાવી હતી, હવે રોજ મંગલાબાઈના પદ સ્પર્શ લેવા આવતા. ગામના મધ્યમાં વૃદ્ધ દોષી વ્રત માટે એક વિશાળ શિવ મંદિર બાંધવાનું નક્કી થયું. મંગલાબાઈએ પોતાની પાછળ બચેલી થાળી વહેંચીને પ્રથમ દાન કર્યું. એક વર્ષ પછી જ્યારે મંગલાબાઈ 85 વર્ષની થઈ, ત્યારે ગામે એક ભવ્ય શિબિર યોજાઈ. વૃદ્ધ ડોશી વ્રત મહોત્સવ. 500થી વધુ મહિલાઓએ ઉપવાસથી ભાગ લીધો. મંગલાબાઈનું ચરણ સ્પર્શ કરવું સૌભાગ્ય માનવામાં આવતું હતું. તે દિવસે રાત્રે મંગલાબાઈના ઘરમાં શાંતિથી સૂઈ ગઈ. સવારે જ્યારે દીકરાઓ જાગ્યા, તેઓએ જોયું, મંગલાબાઈ શિવચિત્તમાં લીન અવસ્થામાં ઇહલોક છોડીને વિહંગલોક તરફ પ્રયાણ કરી હતી. દર્પણ સામે રાખેલી એક પથાળ નાની ચિઠ્ઠી હતી. મારા જીવનનું સૌથી મોટું વ્રત પૂર્ણ થયું. હવે મારું જીવન પરમ ભક્તિ મંગલાબાઈના અવસાન પછી આખું ગામ જાણે વિલાપમાં ડૂબી ગયું. શિવ મંદિરની ઘંટડીઓ એક દિવસ માટે બંધ રહી. ગામના દરેક ઘરમાં દીવો પ્રગટાવાયો. એક દીવો મંગલામા માટે. મંગલધામ ગામના મુખ્ય ચોકમાં એક ભવ્ય શિલાલેખ ઊભો થયો. મંગલા માતાનું જીવન એ વ્રત, ભક્તિ અને નમ્રતાનું પ્રતીક હતું. દર વર્ષે શ્રાવણ માસમાં હવે મંગલા વ્રત મહોત્સવ ઉજવાય છે. ગામમાં જ નહીં, આસપાસના 15થી વધુ ગામોમાંથી સ્ત્રીઓ અને પુરુષો પણ ઉપવાસ રાખવા આવે. ત્યાં વિધવા સ્ત્રીઓ માટે ખાસ પંગત રાખવામાં આવે છે. પંડિતો નહીં, ભક્તિથી ભરેલી વૃદ્ધ મહિલાઓ શિવ સ્ત્રોતનો પાઠ કરે છે. એ વર્ષે એવું બન્યું કે એક યુવતી, કાવ્યા, શહેરમાંથી પોતાના પિતા સાથે મંગલધામ આવી. તેનો માનસિક તંદુરસ્તી પરથી વિશ્વાસ ઉડી ગયો હતો. જીવનમાં દુઃખો, ત્રાસ અને એકાંત વળગી ગયો હતો. એની માં લાંબા સમયથી વિદાય લઈ ચૂકી હતી અને પિતા પણ રોજગારીની તકલીફોમાં ઝઝૂમતા હતા.
મંગલધામ આવતા જ કાવ્યા મંગલબાઈની સમાધિ પાસે બેઠી. ત્યાં લખેલું હતું, મારી ભક્તિ અને જીવવાની તાકાત આપે છે. મારા દેવ તને સાચવી લે. એણે ત્યાં અચાનક શાંતિ અનુભવી. અશ્રુ વહેતા અટક્યા. એ રાત્રે જે સ્વપ્ન આવ્યું એ અદ્ભુત હતું. સપનામાં મંગલાબાઈ એને સ્પર્શે છે. કહે છે, દીકરી, તું તૂટેલી નથી. તું તો શિવના ગુલાબ જેવી મહેકતી શક્તિ છે. આ વ્રત તને ફરી ઊભું કરી દેશે. ભક્તિ એ સૌથી મોટું ઔષધ છે. આવ, તું પણ હવે નવદુર્ગા વ્રત રાખ. તારો દુઃખ હવે તારો શિવ વેચી લેશે. સવારે કાવ્યા વિલક્ષ જગી ગઈ. આખા મહોત્સવ દરમિયાન કાવ્યાએ નિર્જલ ઉપવાસ રાખ્યો. હવે એ રોજ મંદિરમાં મદદ કરે છે. એને ત્યાં શિવભક્ત સૂરજ મળ્યો, જેમની સાથે હવે તેઓ સાથે ભક્તિ જીવન જીવવા નક્કી કરે છે. આજનું મંગલધામ મંદિરમાં દર શનિવારે વૃદ્ધો માટે ભોજન સેવા, દરેક માસના શ્રાવણ સોમવારે મંગલાવ્રત કથા, પઠન, યુવતીઓ માટે શ્રદ્ધા શિક્ષણ શિબિર અને બાળકો માટે શિવ સંસ્કૃતિ ભજન સભા. મંદિરમાં આજ પણ મંગલાબાઈનો ખાલી આસન છે, જ્યાં કોઈ બેસતું નથી. લોકો માને છે કે તેઓ અહીં આજ પણ વસે છે, દેવોની જેમ, અદૃશ્ય પણ સદાય હાજર. આ વાર્તાનો અંત નહીં, પ્રેરણાનો આરંભ છે. મંગલાબાઈ એક વ્યક્તિત્વ નહોતી, એક ચેતના હતી, જે આજે પણ જીવંત છે. જો મિત્રો તમને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને વિડીયાને શેર અવશ્યથી કરો.